સુરતના ભેસ્તાનમાં સરસ્વતીના ધામ સમાન સમિતિની શાળામાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે। રજાના દિવસે શાળા નંબર 77 અને 248ના પરિસરમાં સુરક્ષા કર્મચારી સહિત 5 થી 6 ઇસમોએ દારૂની પાર્ટી કરી હોવાનો મામલો સામે આવ્યો છે। ભેસ્તાનના સિદ્ધાર્થનગરમાં આવેલી સમિતિની શાળાના પરિસરમાં દારૂની મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વિડીયોમાં 5 થી 6 ઇસમો દારૂ પીતા જોવા મળ્યા છે। સમગ્ર ઘટના રવિવારની રજાના દિવસે બની હોવાનું સામે આવ્યું છે। આ વાયરલ વિડીયો સામે આવ્યા બાદ સમિતિ તંત્ર હરકતમાં આવ્યું છે। દારૂની મહેફિલમાં સામેલ સુરક્ષા કર્મચારીની તાત્કાલિક હકાલપટ્ટી કરાઈ છે। ત્યારે સમગ્ર મામલે તપાસના આદેશ પણ અપાયા છે। માં સરસ્વતીના ધામ ગણાતી શાળાના પરિસરમાં આ પ્રકારની ઘટના સામે આવતા શાળાની સુરક્ષા વ્યવસ્થા અને સંચાલન સામે પણ સવાલો ઉઠ્યા છે। સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડે સમગ્ર ઘટનાને શરમજનક અને દુઃખદ ગણાવી તાકીદે પગલાં લેવાની વાત કરી હતી। ગઈકાલે મીડિયાના માધ્યમ દ્વારા જાણકારી મળી કે કોઈક દારૂ પાર્ટી કરતો વિડીયો ફરી રહ્યો છે। એના અનુસંધાને તપાસ કરાવતા નિરીક્ષકો અને આચાર્યોને તપાસ કરાવતા આ વિડીયો શાળા નંબર 77-248નો હતો, જે ભેસ્તાન સિદ્ધાર્થનગર ખાતે આવેલી છે। અને તાત્કાલિક અસરથી એ વોચમેન જે એના મિત્રો સાથે હોય કે સગા સંબંધી સાથે દારૂની પાર્ટી મનાવી રહ્યો હતો। આ એક ખૂબ જ ગંભીર બાબત હતી અને એની નોંધ લીધી છે અને સવારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ તપાસ ચાલુ છે। પોલીસ તપાસ દરમિયાન આ શું બાબત છે એના પર ધ્યાન આપીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। અને આજે સવારે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એક્શનમાં આવી છે અને સિક્યુરિટી એજન્સીને નોટિસ આપવામાં આવી છે, એના સુપરવાઇઝરને નોટિસ આપવામાં આવી છે કે આવું કોઈ કાંડ બીજી સ્કૂલમાં તો થતું નથી, એની તપાસ કરવામાં આવે। સુરતના ભેસ્તાન ખાતેના સમિતિની શાળામાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયા બાદ હાલ તો સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા આ મામલે તપાસના આદેશ અપાતા મામલે આવનાર દિવસોમાં વધુ ખુલાસાઓ થશે તેમ લાગી રહ્યું છે।